श्री राम जय राम श्री राम जय राम श्री राम जय राम सच्चिदानंद भगवाननी जय। आ जीव माया અને અવિદ્યાના કિલ્લામાંથી બહાર નીકળવા માંગે છે, મુક્ત થવા માંગે છે। માયા અને અવિદ્યાનો કિલ્લો એની અંદર મુખ્ય દરવાજો બંધ છે ને અંદર જીવને પૂરી રાખ્યો માયાએ અને અવિદ્યાએ, બહાર નીકળવા દેતો નથી। એક મોટું નગર છે, એ નગર છે એને ચારે બાજુ કિલ્લો છે, દિવાલ છે, કોટ છે, અને એ નગરની બહાર જવા માટે એક જ દરવાજો છે। અને એ નગરમાં જીવાત્માનું એક પોતાનું ઘર છે એની અંદર, નગરની અંદર, પણ એ અવિદ્યામાં ફસાઈ ગયો છે। હવે પોતાનું ઘર અને ઘરનો દરવાજો એ પોતાની સ્વતંત્રતા મુજબ પોતાની ઈચ્છા મુજબ એ ખોલી અને બહાર જઈ શકતો નથી। જીવાત્મા ફરે રાખે છે, નગરમાં પ્રપંચમાં ફરે છે, કળોતરામાં ફસાણો છે। હવે નગરનો દરવાજો ખોલવા બહાર જવા માટે જેનું નગર છે જેણે બનાવ્યું છે ને એની આજ્ઞાની જરૂર પડે છે, ઈશ્વરની। જે નગરમાં જે રાજા હોય એની આજ્ઞા વગર નગરનો કોઈ બહાર ના નીકળી શકતો। એ તો આ નગર જે છે માયા અને અવિદ્યાનું નગર, એનો રાજા છે ઈશ્વર। એ રાજાની આજ્ઞા વગર નગરના દરવાજાઓ બંધ છે, તાળું મારેલું છે, તો કોંચી એની પાસે છે, એ દરવાજો ખુલે નહીં કોંચી લગાડ્યા સિવાય। અને જ્યાં સુધી એ દરવાજો ખુલે નહીં ત્યાં સુધી જીવાત્મા અંદર ફસાયેલો રહે છે। બારે જે સ્વતંત્રતા થઈ અને નીકળી જવું છે તે નથી નીકળી શકતો, કારણ કે દરવાજાની કુંચી એના રાજા પાસે છે, ઈશ્વર પાસે છે। હવે આપણે અહીંયા વાત છે જ્ઞાન સભામાં રોજ ચર્ચા કરીએ છીએ કે આ અવિદ્યા અને માયારૂપી દરવાજો ખોલવાનો છે, અંદર ફસાયેલા છીએ અને બહાર નીકળી જવું છે। હવે એમાં ઈશ્વર રૂપી જે રાજા છે એની આજ્ઞા, કૃપા, કરુણા, પ્રેમ એની જરૂર છે। જો એ ઈશ્વરની કૃપા થાય તો એ દરવાજો ખોલે અને આ જીવ છે અવિદ્યામાંથી અને માયામાંથી બહાર નીકળી જાય અને સ્વતંત્ર થાય। અને જ્યાં સુધી સ્વતંત્રતા પોતાની નથી થતી ત્યાં સુધી એને જે ગોતવું છે ને સુખ, શાંતિ, આનંદ, પરમ આનંદની પ્રાપ્તિ, દુઃખોમાંથી નિવારણ, એ બધું હાથમાં ના આવે કાંઈ, જ્યાં સુધી પોતે સ્વતંત્ર ના થાય ત્યાં સુધી। અને એવી બનાવી છે આ ભગવાને, ઈશ્વરે માયા, એટલે એને દુષ્કર છે એને તરવી એમ કીધું છે। દેવી હિ એસા ગુણમયી મમ માયા દૂર તયા, તો આ ગુણમયી માયા દુષ્કર છે તરવી। મામેવ યે પ્રપંધન્તે માયા મેતામ તરંતી તે, તો જે મામેવ યે પ્રપંધન્તે એટલે મારું શરણું જે લે છે તેઓ આ માયાને તરી જાય છે। માયા મેતામ તરંતી તે, આ માયાને કોણ તરી શકે છે? જે ભગવાનનું શરણું લે છે। ભગવાને ગીતામાં કીધું છે આ 7મા અધ્યાયમાં 14મો શ્લોક। તો આ 3 ગુણવાળી માયા દુષ્કળ છે, એટલે ભગવાન કહે છે કે ગુણમયી મમ માયા, મારી માયા, અને દેવી માયા, આ દેવી માયા છે, પહેલો શબ્દ વાપર્યો છે દેવી। એટલે અવિદ્યાની નિવૃત્તિ કરવાની છે અને માયાની નિવૃત્તિ કરવાની છે। અને એ નિવૃત્તિ થયા વગર આગળના દરવાજા સ્વતંત્રતામાં નથી આપણે દાખલ થઈ શકતા। એટલે એની અંદર જ્યાં સુધી અવિદ્યા અને માયામાં ફસાયેલા છીએ ત્યાં સુધી જીવાત્મા કેટલાક દ્વૈતો ઊભા કરી રાખે છે। કાલ આપણે વાત કરી હતી
અને જે કાંઈ જીવે ઊભા કરેલા દ્વૈતો છે તે શાસ્ત્રીય નથી. શાસ્ત્રો આજ્ઞા કરે છે કે ભાઈ આ કામ છે, ક્રોધ છે, લોભ છે, આ મહાન ભયંકર છે, મનુષ્યકૃત ઊભું કરેલું દ્વૈત છે, એને ત્યાગવું જોઈએ. એટલે એક તીવ્ર છે દ્વૈત અને એક મંદ છે. તો કામ, ક્રોધ અને લોભ છે એ અશાસ્ત્રીય દ્વૈત છે, તીવ્ર છે. અને મનોરાજ્ય જે બીજું છે ને એના સિવાય માં કામ નથી, ક્રોધ નથી, લોભ નથી, તો એ મંદ દ્વૈત છે, પણ છે તો અશાસ્ત્રીય. હવે આપણે જ્યારે માયા અને અવિદ્યામાંથી બહાર નીકળવા માગીએ છીએ, મુક્ત થવા માગીએ છીએ, વિલક્ષણ એનું સુખ જે છે એ લેવા માગીએ છીએ, તો આ તીવ્ર અને મંદ બંને પ્રકારના દ્વૈતો જે ઊભા થાય છે એનો ત્યાગ કરવો પડે. બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે તો એની અંદર શાસ્ત્રોએ પણ કીધું છે કે મનો નિગ્રહ અને ઇન્દ્રિયોનો નિગ્રહ, આ મુખ્ય સાધન બતાવ્યું છે કે મનનો નિગ્રહ કરવાનો અને ઇન્દ્રિયોનો નિગ્રહ કરવાનો. એટલે તો આ જગત સાચું લાગે છે, સત્ય બુદ્ધિ થઈ ગઈ છે, અવિદ્યા પહેરી ગઈ છે, તે નીકળી જાય સત્ય બુદ્ધિ. અને પછી દોષોની અંદર પછી આસક્તિ નથી રહેતી. આસક્તિ નથી રહેતી મતલબ દોષો આવે છે પણ એ શક્તિમાન ક્યારે બને છે કે ચિત્તની અંદર ટકી જાય અને એને સાચો માનીને એની પ્રતિક્રિયાઓ ચાલુ થાય તો એ આસક્તિ કહેવાય. આઈને જતો રહેતી કોઈ નડતો નથી દોષ, આવે દરેકને. જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી પ્રાણ છે, જીવપણું થોડું ઘણું મટી ગયું છે, છતાંય દોષો આવવાને સંભવ છે. પણ એ અંદર ચિત્તની અંદર એના સંસ્કાર નથી બનવા દેતા જ્ઞાનીઓએ. તે મતલબ કે બધા દોષો ચિત્તમાં વધારે ટકી ના આવે. કે હવે જગત મિથ્યાનો બોધ થઈ જાય આપણને, ત્યાં આપણું અંતઃકરણ, મન, બુદ્ધિ, અહંકાર અને એની અંદર રહેલો ચિદાભાસ, આભાસ, તો એનાથી આ દ્રશ્યમાન જગત આખી જે ત્રિપુટી છે, સ્વપ્નવત છે, બની છે અંદર. જેમ સ્વપ્નમાં બધી રમત એકની હોય છે, મનની હોય છે, એમ જાગ્રતમાં પણ એક જ તત્વ અનેક રૂપે પ્રતીત થાય છે. એવી આપણી એ પ્રમાણે સમજ ઊભી થાય છે અનેક રૂપની. એટલે જ્ઞાની જે છે ને, જ્ઞાની પોતાને આત્મા સમજે અને બીજા જગતને જોવે, બીજું બધું જોવે, વિષયો, અનુભવો, પ્રાણીઓ, પશુઓ જે અલગતા જોવે, તો જ્ઞાન માર્ગમાં શું જોવાનું છે? હું જ અનેક રૂપે દેખાઉં છું. આવું નજરિયો આપણો બનવો જોઈએ. જ્ઞાનની આંખ એને કહેવાય, ત્રીજી આંખ છે ને શિવજીની, કે હું અનેક રૂપે એટલે અનેક રૂપે પ્રતીત થાય છે. એમ રમત એકની છે, જ્ઞાન માર્ગની રીતે હું અનેક રૂપે દેખાઉં છું, મતલબ કે પ્રતીત થઉં છું. એમ હવે ભક્તિ માર્ગની રીતે એક જ પરમાત્મા અનેક રૂપે થયેલા છે, એમાં પરમાત્મા અનેક રૂપે થયેલા છે, આ વાત આવે છે. કારણ કે પરમાત્માની અને પોતાના ભક્તની થોડીક દૂરી છે. અને જ્ઞાન માર્ગમાં પોતે જ કહે છે કે હું જ અનેક રૂપે દેખાઉં છું. બે ફેર ભક્તિ માર્ગનો, જ્ઞાન માર્ગનો. અને જ્ઞાન અને ભક્તિ બંને હોય ત્યારે તો એની મોજો નોખી છે. પછી જીત દેખું તું કો તું, હાથી મેં તું મોટો, કીડી મેં તું છોટો, બધું થતાં પણ મધુરતા આવે. મધુરતા ભક્તિ સાથે હોય તો જ્ઞાન. એટલે એક પરમાત્મા અનેક રૂપે થયેલા છે, એ ભક્તિ માર્ગની રીતે છે. અને એવી જ્ઞાન માર્ગની રીતે આપણે વાત કરી તો એવી આપણી સમજથી કામ, ક્રોધ, લોભ આ દોષો ટકી શકતા નથી, નીકળી જાય. પોતાને જ પોતાનું દર્શન થવા લાગે. અને જ્ઞાન થયાથી આપણને ખબર પડે છે કે જે કંઈ આવા દોષો અનેક પ્રકારના દેખાય છે તે મૂળ આપણો ચેતનનો સ્વભાવ નથી, એવું આપણે સમજીએ છીએ. એટલે કાંઈ અઘરું પડતું નથી. કામ, ક્રોધ, લોભ, ભય
આવે અને અંદર એ આસક્ત ના થાય, ચિત્તની અંદર એની ગાંઠ ના બંધાય. કેમ કે બધા બહારથી આવેલા છે અને આઈને જતા રહેનારા છે એવું જ્ઞાની સમજે છે. જો ભગવાન વાવાઝોડું આપવાનું હોય ને ત્યારે એની આવતાની પહેલાં આપણને એનો અણહાર આવી જાય. એમ પવનનો ને એ થાય એટલે આપણે શું કરીએ, ઘરમાં મકાનને બારી બારણા બંધ કરવાની વ્યવસ્થા ચાલુ કરી દઈએ. એમ કારણ કે એક ખ્યાલ આવી જાય છે કે વાવાઝોડું આવી જાય છે, તો મકાનને બારી બારણા બંધ કરી નાખીએ એટલે વાવાઝોડું આવી અને જતું રહે. તો એ રીતે આ કામ, ક્રોધ, લોભ, ભય, મોહ આ જે દોષો અંતઃકરણમાંથી પસાર થવાના હોય આપણામાંથી વાવાઝોડાના રૂપમાં, તો એ વખતે આપણને ખબર પડી જાય છે કે આ માયાનું વાવાઝોડું આવ્યું છે, અજ્ઞાનનું આવ્યું છે. આપણે ચેતન થઈ જઈએ એટલે એ વખતે આપણે શું કરવાનું છે, કુર્મો અંગાની સર્વસહ, જેમ આપત્તિના સમયે કાચબો પોતાના અંગો પોતાનામાં સમેટી લે છે. એટલે સમજણપૂર્વક સાવધાન આપણે થઈ જઈએ. એમ અને સમજણપૂર્વક સાવધાન થવું હોય છે ત્યારે એક વાત હોય છે કે આપણે આપણને પકડી રાખીએ છીએ, પોતાનું આત્માનું અનુસંધાન રાખીએ છીએ. એટલે આપણા મૂળ સ્વભાવની યાદ રાખીએ છીએ આપણે કે હું મને ભૂલતો નથી ને બીજું કંઈ પેસવા દેતો નથી. એટલે આ સાક્ષી ભાવ આપણો બની રહે. તો સાક્ષી ભાવ બની રહેતા જે દોષોનું વાવાઝોડું છે અહીં જતું રહે, હળવું ફૂલ બનાવી દઈએ. જ્ઞાની હોય ને આફતને પર્વતનો રહી બની જાય, નાનું બની જાય. અને પરિણામે આપણી પ્રસન્નતા, આપણી સ્વસ્થતા, પોતાની સ્થિરતા જે છે એમાં પ્રેમ વધે, આનંદ વધે અને વધારે નિષ્ઠા વધે છે આપણી. એટલે અંતઃકરણના જે દોષો જે છે એ દોષોરૂપી આ વાવાઝોડાની વાત છે. આપણાય હોઈ શકે ને સામેથી બીજાનાય દોષ હોઈ શકે. તો આ વાવાઝોડું જ્યારે આવવાનું હોય એટલે આપણને આપણા મૂળ સ્વભાવની જો ભૂલી ગઈએ આપણે પોતાના સ્વભાવને, એટલે સ્વરૂપનું અનુસંધાન આપણું તૂટી જાય આપણાથી. આપણે દેહના ભાવમાં, જીવના ભાવમાં આવી જઈએ કે જે ચેતનનો સ્વભાવ નથી. તો આપણે ઊંઘતાની પાડી, જાગતાનો પાડો. એટલે જાગતે રહીયો નગદ મેં ચોર આતે હે. સજગતા જે છે પોતાનામાં જ રહેવું, બાકીનાને અંદર પહેવા ના દેવું. જો આપણે સાવધાન નથી અને આપણા પોતાના આત્મ સ્વરૂપની વિસ્મૃતિ હોય ને એના બદલે હું દેહના ભાવમાં આવું છું ને એટલે કજિયો વધે, કંકાસ વધી જાય આપણો. તો શું થાય, આપણે આત્માની વિસ્મૃતિ થઈ જાય એ વખતે હું મને ભૂલી ગયો છું. તો એ પ્રમાણે અંતઃકરણમાં જે દોષો હતા, સંસ્કાર કરી ગયેલા હતા, એ બહાર નીકળવાનો મોકો મળે છે. હવે અહીંયા તો આપણે આપણને એવા પકડી રાખીએ, એવી અગ્નિ પ્રગટાવીએ કે દોષો બધા બળીને ભસ્મ થઈ જવા જોઈએ. હોય તો બહાર નીકળે ને, રાખવાના જ નથી આપણા. કેમ કે જ્યાં સુધી અંતઃકરણમાં જે દોષો હોય છે ને એ પ્રમાણે આપણે પછી કર્મ કરી બેસીએ બે ભાનમાં. પ્રારબ્ધ આપણને નડીને જતું રહે અને દુઃખની અનુભૂતિ આપણને થાય. કેમ કે આ કામ, ક્રોધ, લોભ, મોહ આ બધા જે છે, ભય છે, આ અંતઃકરણ સાથે આખો એનો સંબંધ ધરાવે છે. અને એના કારણે એ પ્રકૃતિના છે, ચેતનના છે નહીં. તો પ્રકૃતિના હોવાથી પ્રકૃતિમાં બધી ઈશ્વરની શક્તિ કામ કરે છે. માયામાં આખું જગત એની અંદર શરીર સાથેના ત્રણેય ગુણો એની અંદર છે. તો એમાં દોષો આવવાનો સંભવ છે. અને છતાં જો આવા દોષો એની સાથે આપણે જ્ઞાની હોઈએ ને ત્યારે ઈચ્છા થાય તો સંબંધ જોડવો દોષોની સાથે, ઈચ્છા ના થાય તો નહીં જોડવો. કોઈને એવું લાગે કે ભાન કરાવવું છે તો કહેવું પડે, ગરમી એ લાવવી પડે, પણ જાગૃતિ આપણી પોતાની હોવી જોઈએ. એ માયા અને પ્રકૃતિ આપણા ઉપર હાવી ના થવી જોઈએ. જ્યારે આપણે વાત કરી કે અંદરથી દરવાજો ખુલી ગયો, અવિદ્યા અને માયામાંથી આપણે બહાર નીકળી ગયા, ઈશ્વરની કરુણા કૃપા થઈ છે. જ્ઞાન સભાના રૂપમાં, સંતોના સંઘના રૂપમાં આપણી આ કૃપા છે ઈશ્વરની.
એટલે આપણે આપણો યોગ કરવાનો, પોતાને છોડવાનું નહીં. યોગ અને વિયોગ અને સંયોગ આ બધું જે છે, દુઃખનો આપણને સંયોગ થયો છે કારણ કે આપણે જીવભાવમાં હોઈએ છીએ એટલે દુઃખનો સંયોગ થયો એવું લાગે છે આપણને. તો યોગ કોને કહેવો કે જ્યાં ચિત્તનો નિરોધ થઈ ગયો છે અને એવી અવસ્થા છે તેને યોગ કીધો છે. એ દ્રઢતાવાળો છે અને ખેદને ભેદને ભ્રાંતિ વગરનો છે પરમાત્મા સાથેનું જોડાણ. તો એમાં ચિત્તની સ્થિતિ કેવી હોય છે? નિશ્ચયપૂર્વકની હોય, ખેદ રહિત, ભેદ રહિત, ભ્રાંતિ રહિત અને ઉત્સાહી ચિત્ત હોય એમાં. અને આવું ખેદ ભેદ ભ્રાંતિ વગરનું કાયમ પ્રસન્ન ચિત્ત હોય ત્યારે તે યોગ માટેનો અભ્યાસ આપણે કરી શકીએ અને પોતે પોતાનામાં રહી શકીએ. હવે દુઃખ નથી, દુઃખનો વિયોગ છે તો તે યોગ નથી. એ તો પૈસા વધી ગયા હોય કે સારી પુણ્ય ભોગવતા હોઈએ અને દુઃખ ના આવતું હોય, કાયમ રાજાની જેમ રહેતા હોઈએ, નોકરો કામ કરતા હોય, સંસ્કારી કુટુંબ હોય, દીકરો વહુ છોકરાઓ બધાય આધ્યાત્મિક હોય, એટલે કે દુઃખ નથી તો તે યોગ નથી. પણ દુઃખના સંયોગ જે કરાવે છે દુઃખનો, એનો વિયોગ તે યોગ. જીવ ભાવનો વિયોગ છે તે યોગ છે. દુઃખ અને સુખનો સંયોગ કોણ કરાવે છે? જીવ ભાવ, અવિદ્યા. તો અવિદ્યાનો અભાવ તેને યોગ કીધો છે. દુઃખ આવે અને દુઃખનો સંયોગ આપણને ના થતો હોય, પોતાને અડતું જ ના હોય દુઃખ. દુઃખ હોય છતાં પોતે દુઃખી ના થઈએ, આપણે ના થઈએ, તો આ યોગ છે એમ. હવે જેણે શરીર ધારણ કર્યા છે ભગવાન, એવા મોટા મોટા મહાપુરુષો થઈ ગયા તો એમના જીવન ચરિત્રો આપણે જોયા છે કે દુઃખો આવ્યા છે એમને. ખુદ ભગવાને અવતારો ધારણ કર્યા છે તો એમને દુઃખો આવ્યા છે ને આપણે જોયા છે એમના ચરિત્રો. તો ભગવાન કહે છે કે આ તો બધું દુઃખાલયમ છે એમ. જેમ બધી દવાઓ હોય તો એને ઔષધાલયમ કહે છે ને, એમ આ દુઃખાલયમ છે. તો દુઃખાલયમ એટલે જીવ ભાવની અવસ્થા, તો ત્યાં દુઃખ જ છે. અને જે જન્મ છે એ જ દુઃખનું ઘર છે, એટલે અનિત્ય છે બધું. એટલે કાલે આપણે વાત કરતા હતા કે નવો જન્મ ના ધારણ કરવો, કારણ કે નવો જન્મ ધારણ કરીએ ને એટલે દુઃખનું ઘર ચાલુ જ રહે છે. દુઃખ હોય છતાં પણ દુઃખી ન થવાય તે માટે ભગવાને એક પરા અને અપરા વિદ્યાની વાત કરી છે આપણને. એટલે 5 મહાભૂતો, મન, બુદ્ધિ અને અહંકાર, આ અષ્ટધા અપરા પ્રકૃતિ. 5 મહાભૂતોમાં કયા આયા? આકાશ, વાયુ, અગ્નિ, પાણી અને પૃથ્વી. અને એની સાથે મન, બુદ્ધિ અને અહંકાર, આ 8 પ્રકારની અપરા પ્રકૃતિ છે, મતલબ કે અવિદ્યાવાળી પ્રકૃતિ છે. અને આ અપરા પ્રકૃતિથી અલગ બીજી એક પરા પ્રકૃતિની વાત કરી છે, જેને જીવરૂપા કીધી છે. જેનાથી આ જગત ધારણ કરાય છે. હું છું, દુઃખી છું, સુખી છું, આવું ધારણ કરાય છે. જગત સાચું છે ને ખોટું છે, મારે જ્ઞાન મેળવવું છે, બધી એ પરા પ્રકૃતિમાં આવે. એટલે અપરા પ્રકૃતિ જે છે ને, તો એ કોને કહેવાય? તો અંતઃકરણ, એની સાથે અહંકાર. અંતઃકરણ અહંકાર સાથેનું જે છે તે અંતઃકરણ નોખું, અહંકાર વગરનું અંતઃકરણ છે ને તે છે એ જ્ઞાની. એમાંથી જીવન પસાર કરે છે, પ્રારબ્ધોનો ક્ષય કરે છે. અહંકાર વગરનું, હુંપણા વગરનું અંતઃકરણ અને હુંપણા સાથેનું અંતઃકરણ, તો એ અંતઃકરણ સાથે
અથવા અહંકાર સાથે પોતાના ચેતન સ્વરૂપના અજ્ઞાનના કારણે જે અધ્યાસો થાય છે, તાદાત્મ્ય થાય છે, સંબંધો થઈ જાય છે અને એમાંથી જે જીવપણું ઊભું થાય છે ચિત્ત અને જડ ગ્રંથિ ભેગી થઈને, તો ત્યાં જે છે ને અધ્યાસ થઈ, તાદાત્મ્ય થઈ, સંબંધ થઈ અને એમાંથી જે એક નવો અહંકાર ઊભો થાય છે ને ચેતન અને જડ મિશ્રિત થઈને, એ દુઃખનું કારણ છે. બાકી એ અહંકાર ના હોય ને એટલે દુઃખ, પેલો મૂળ અહંકાર છે ને એ દુઃખનું કારણ નથી. જ્ઞાની અંતઃકરણ વગર અને જીવ ભાવ વગર જીવે છે તો અહંકાર વગર જીવી ના શકે. જીવાડે છે અહંકાર, પણ એ અહંકાર નડતો નથી. પણ આ તો અધ્યાસ કરી કરીને, તાદાત્મ્ય કરી કરીને ચેતન અને જડની ગ્રંથિ ભેગી થઈ અને જે હું રૂપે એક ઊભો થયો છે નવો, જે જીવકૃત છે, એ પોતાના ચેતનના, પોતાના આત્માના જ્ઞાનનું નથી જાણતો. એના કારણે હું દેહ છું, દેવ છું એવો અધ્યાસ કરી અને દેહ સાથે, મન સાથે એટલે કે હું જાણું છું, પ્રાણ સાથે એટલે કે હું ભૂખ્યો છું, તરસ્યો છું, આવી રીતે તાદાત્મ્ય સંબંધ થઈ જતા એમાંથી એક નવો જે અહંકાર જન્મ્યો એને આપણે ચેતન અને જડની ગ્રંથિ ભેગી થઈ ગઈ એમ કહીએ છીએ, જીવપણું કહીએ છીએ. એટલે અંતઃકરણની અંદર રહેલો અહંકાર એ કરણ છે. અંતઃકરણ કીધું ને, કરણ ગણવામાં આવે છે. અને હવે આ ચિત્ત અને જડ એ ગ્રંથિમાંથી જન્મેલો અહંકાર છે, જીવ ભાવ છે. એટલે જીવ ભાવના રૂપમાં બનેલો જે અહંકાર છે ને એ આપણને દુઃખનું કારણ એ છે, બંધનનું કારણ એ છે. એટલે હવે આપણને દુઃખ અંદર સ્પર્શ જ ના કરે, દુઃખને ધારણ કરવા વાળો જે જીવ ભાવ હતો એનો વિયોગ થઈ જાય ને ત્યારે યોગ થયો કહેવાય. એટલે એની અંદર આ જે વચ્ચેનો અહંકાર છે ને, ચિદાભાસ, જીવ ભાવ, ચેતન જળની ગાંઠથી ભેગો થયેલો જે છે વચ્ચેનો અહંકાર, આ ખસી જાય ને એટલે પછી થોડી મુમુક્ષાય ચાલુ થાય, પરોક્ષ જ્ઞાને ચાલુ થાય, દરવાજા થોડા થોડા ખુલે. વચ્ચે જે અહંકાર નવો ઊભો થયેલો છે ચેતન અને જળની ગાંઠવાળો, મૂળ અહંકાર તો રહે છે સાક્ષીના રૂપમાં, બીજી રીતે દ્રષ્ટા બને છે, બધું સમજે છે, વિવેક જાગૃત થાય છે, બધું અહંકારથી થાય છે. પણ એ નડગત વાળો અહંકાર નથી. હવે જે વચ્ચે નવો ઊભો થયો એ જો નિર્મૂળ થાય તો એને કહેવાય કે ભિદ્યતે હૃદય ગ્રંથિ, હૃદયની ગાંઠ ભેદાઈ જઈ. માન્યતાઓથી ઊભું કરેલું જે હતું ને ફેંકી દીધું, ફગાઈ દીધું બધું. એટલે જે ગાંઠ ભેદાય છે એ વખતે અંતઃકરણની સાથે જે સંબંધ પોતાનો છે, આત્માનો છે, એ નોખો થઈ જાય છે, સંબંધ વિચ્છેદ થઈ જાય છે. એટલે જડ અંતઃકરણ સાથેનો સંબંધ ચેતનને પોતાના સ્વરૂપમાં કાંઈ રહેતો નથી. આપણે કહી શકીએ કે મારા સિવાય બીજું કાંઈ નથી, અંતઃકરણ ફોક છે, એના કારણે જગત ઊભું થયું હતું, એ બધું ખાલી પ્રતીતિ માત્ર છે, એવું આપણે જોઈ શકીએ છીએ. પોતાની દશા બદલાય ત્યાં. હવે જ્યાં સુધી આ ચિદાભાસ એટલે કે જીવ ભેવ કે ચેતન અને જળની ઊભી થયેલી ગાંઠ હોય, એ ગાંઠ જીવતી હોય ત્યાં સુધી જે સંબંધ, જે વિચ્છેદ કરવાનો છે, મૂળભૂત જડ અંતઃકરણ અને ચેતન વચ્ચે જે છે અધ્યાસ થઈ ગયેલો છે, તો આ ગાંઠ જીવતી હોય ને ત્યાં સુધી શક્ય નથી અધ્યાસ તોડવાનો, જીવ ભાવને બાદ કરવાનો. તો જીવ ભાવનો બાદ થાય છે પછી પાછો કરણના રૂપમાં રહેલા અંતઃકરણમાંથી અહંકાર જે છે એ કોઈ બંધન એ આપણને કરતો નથી. પછી એ વખતે દુઃખે ના લાગે, આઈને જતું રહે બધું. પણ આવે છે એવું લાગે ખરી, અહંકાર છે ને. તો આ અહંકારને એના સંસ્કાર અને પ્રારબ્ધના મુજબ એનું સુખ દુઃખના સંયોગો ઉત્પન્ન થશે. એ કર્મ કરશે છતાં દુઃખ ને ઊભો પકડવા વાળો જે અજ્ઞાન હતું ને એ અજ્ઞાન નહીં ઊભું થાય પછી. એટલે યોગ બની રહે એમ. દુઃખના સંયોગનો
વિયોગ થઈ જાય, અભાવ થઈ જાય, એટલે જીવ ભાવનો અભાવ થઈ જાય, એટલે યોગ બની જાય. તો આમ જે ચિદાભાસ જીવ ભાવ નિવૃત્ત થતા કામ, ક્રોધ, મોહ, લોભ, દોષ આ બધા જે છે અશાસ્ત્રીય, મંદ અને તીવ્ર બધા દ્વૈતો આપોઆપ નિવૃત્ત થાય ત્યારે એક અડોલ દશા ચાલુ થાય છે આપણી પોતાની. એટલે દ્વૈતો, મનોરાજ્યના દ્વૈતો અને અવિદ્યાથી ઊભા થયેલા દ્વૈતો, બધા પ્રકારના દ્વૈતોની નિવૃત્તિ થઈ જાય. તો આની નિવૃત્તિ માટે હું કોણ છું એની સમજ, આપણી સ્વરૂપ કેવું છે, સચ્ચિદાનંદ કોને કહેવાય, કાયમ રહેવાવાળું હું છું, ચેતને હું જ છું, બીજું કોઈ ચેતન નથી, અને મારા સિવાય બીજું કોઈ કાયમ રહેવાવાળું નથી, અને મારા સિવાય બીજું કોઈ અસંગીય નથી. એટલે પોતાના સ્વરૂપ ઉપરની નિષ્ઠા જે છે ને એ જ મુખ્ય ઉપાય છે આનો. દ્વૈતોની નિવૃત્તિ માટેની વાત કરું છું. આપોઆપ પોતાના સ્વરૂપની નિષ્ઠા થાય એટલે બધું જામી જાય, જગત આખું, અંતઃકરણ જામી જાય, અવિદ્યા જાય, માયા જાય. કેમ કે પોતાના બોધથી જે મન જે છે, મનની દશા શું થાય છે, અમન બની જાય છે. મન જે બધું ગ્રહણ કરી કરીને ગાંઠો બાંધે છે એ તો સાચું માન્યું છે ને, મનમાં અવિદ્યા છે એટલે. તો તત્વબોધ થાય, પોતાનો બોધ થાય ત્યારે મન અમન ભાવને પામે, મન ગ્રહણ કરતું બંધ થાય. એટલે ક્યારે થાય? આ પોતાની હું જ સત્ય છું, કાયમ રહેવા વાળો છું, આવું બોધ થાય પોતાને, સાક્ષાત બોધ થાય ત્યારે. કેમ કે સાક્ષાત બોધ થાય છે ને ત્યારે પોતાનો અજવાળું ચાલુ થાય છે. ત્યાં અંતઃકરણ ને અવિદ્યા બધું જાય છે, સંકલ્પો વિકલ્પો મન જ નથી રહેતું તો ક્યાંથી કરે? ત્યારે એક અહંકાર જીવ ભાવવાળો બાદ થઈ ગયો હોય છે, અને બીજો અહંકાર જે નડતો નથી ને એનાથી જગત પ્રતીત થતું હોય, અને એ અહંકાર સતત આત્માના સ્વરૂપને અનુભવતો હોય. અહંકાર જ્યારે મન સંકલ્પો કરવાનું છોડી દે એટલે તે મન છે ને એ અમન રૂપે રહે છે એમ પાછું. એટલે એને જે પકડવાનું હતું ને મારું તારું, હું તું, હજુ જો એનો અડકવા, બધું જે વસ્તુઓ જે છે ને એ ઓટોમેટિક એનો ગ્રહણ કરવાની વસ્તુઓનો અભાવ થઈ જાય છે ભગવાન. કેમ કે ગ્રહણ કરવાનો ભાવ, ઈચ્છાઓ જઈ, ચાહ મીટી, ચિંતા મીટી, મનવા બે પરવા. ક્યારે? મન અમની બની ગયું. અગ્રહ અહંગ્રહ ઉપાસના કરી, એને પોતાને જ પકડી રાખવો છે, આવી ઉપાસનામાંથી પાર પડ્યું. એમાં ગ્રહણ કરવાનો સ્વભાવ આમ મનનો છે, પણ ગ્રહણ કરવાની જે સામે પદાર્થો છે, વસ્તુઓ છે, એ જ પ્રતીતિ માત્ર થઈ ગયું. જગત સબ સપના, આખું જગત સપના જેવું થઈ જાય છે. એટલે ત્યાં મનને જવાનો રસ્તો બંધ થઈ ગયો. મન ક્યાં જાય? જ્યારે જગત સાચું લાગતું હોય તો એમાં વિકલ્પો સંકલ્પો ઊભા કરે, પણ મન આ જગત જ સ્વપ્નું છે એટલે મનને રમવાનો, મનનું જીવન બધું બંધ થઈ ગયું. અમની ભાવની સતત એક દશા રહે છે, અડોલ દશા રહે છે, અંદર બહાર એક રસ, ચેતન ભરપૂર હું છું. હવે મનના પોતાનામાં ગ્રહણ કરવાની વસ્તુઓનો અભાવ થઈ ગયો. મનને જવાના રસ્તાઓ બધા બંધ થઈ ગયા. કેમ કે પોતે સ્વયં પ્રત્યેક આત્મ સ્વરૂપમાં એની કોઈ પહોંચ નથી. ત્યાં મન પહોંચી શકતું નથી, વાણી પહોંચી શકતી નથી, બુદ્ધિ પહોંચી શકતી નથી. ત્યારે આ ટાઈમે જગત સપનું લાગે છે. પદાર્થો બધા જગતના છે એ પ્રતીતિ માત્ર થાય, અને પ્રતીતિ માત્ર થાય ત્યારે એને મન પકડવા માટે તૈયાર નથી. કારણ કે મન પોતે જે છે ને એને પોતે રાજીનામું આપી દીધું સરકારમાંથી. મંત્રી, એનું મંત્રી પદ જતું રહ્યું છે આખું. એટલે મન આ પ્રતીતિઓ જે ખોટો રૂપિયો છે એને આપણે ગજવામાં રાખીએ. સિનેમામાં સમોસા હોય તો ખાવાની ઈચ્છા કરીને કજિયો કરીએ કે મારે ખાવા જ છે, પડદામાંથી ખેંચીને લાવો વરું. તો બાળક બુદ્ધિ હોય ને એટલે પેલું બાઇક પણ હીરો હોન્ડાની એડવર્ટાઈઝ આવી ટીવીમાં,
એટલે એ 4 વર્ષનો છોકરો હતો, ધોકો લઈને ઊભો છે, મને એ બાઈક કાઢી આલો, એમાંથી ટીવીમાંથી બાઈક કાઢી આલો. તો એ છોકરમતમાં હોય. એમ જ્ઞાનમાં પણ છોકરમતમાં આ બધું પકડીએ છીએ, જ્ઞાન અજ્ઞાનને આપણે. જગત જ આખું પ્રતીતિ માત્ર છે, ખોટું છે, અને છતાંય ભૂલ કરીને આપણે એને ગ્રહણ કરીને જગતમાં રચ્યા પચ્યા રહીએ હાચા માનીને, તો એમાં દુઃખ આવે. એમાં સુખ બુદ્ધિ અને સત્યત્વની બુદ્ધિ નથી રહેતી, ત્યારે આવું થાય છે. હવે સુખ એ પોતાનું સ્વરૂપ બન્યું છે, કે જ્યાં જગત આખું સ્વપ્ન બની ગયું, તો બધું આખું પોતાનું સ્વરૂપ બની જાય. જગત એ પોતાનું સ્વરૂપ બની જાય, જે પ્રતીતિ છે એ પોતાનું સ્વરૂપ બની જાય, તો સુખ એ પોતાનું સ્વરૂપ બની જાય છે. એ આત્માનું નામ જ સુખ છે, પછી બીજું કઈ નથી. સુખનું નામ આત્મા. એટલે પછી નવું કોઈ સુખને શોધવાનો કે આનંદને પ્રાપ્ત કરવાનું રહેતું જ નથી. ભાઈ અમે જ્ઞાનમાં છીએ, અમે અમારા પોતાને જાણીએ છીએ, ને અમને કેમ પરમ આનંદ સમજાતો નથી. તો વળી એ પરમ આનંદને ગોતવા વાળું મન ઊભું કર્યું તમે, તો ગયું કે છે મન? સવાલ જ રહેતો નથી સુખને શોધવાનો, આનંદને શોધવાનો, કારણ કે આનંદ સ્વરૂપ છે. આનંદ સ્વરૂપ છે, એ આનંદને શોધવા નીકળે તો એ પોતાનાથી નીચો થઈ જાય છે. કમિશનર છે એ પોલીસ વાળો થઈ નીકળે છે. પછી પોતાનું આનંદ સ્વભાવ છે, એટલે બીજો કોઈ નોખું સુખ શોધવાનો પ્રશ્ન નથી, બહાર જવાનો કોઈ પ્રશ્ન નથી ઊભો રહેતો. એટલે જ્યાં પોતાના બોધની નિષ્ઠા થઈ છે, મારું સિવાય બીજું ક્યાંય નથી, ત્યાં મનોરાજ્યના પ્રશ્નો બધા હલ થઈ જાય છે. મનથી ઊભા થયેલા બધા પ્રશ્નો એ ખતમ થઈ જાય છે. અને જ્યાં પણ બીજા ઉપાયો આપણને શાસ્ત્રો કહે છે, ગીતા કહે છે, પંચદશી, વિચાર સાગર, એ પોતાની બુદ્ધિમાં સ્વરૂપની નિષ્ઠા ઊભી કરવા માટે ઘણા બધા ઉપાયો એમાં બતાવ્યા છે આપણને. એટલે નિષ્ઠા બુદ્ધિમાં સ્થિર કરી, સ્વરૂપમાં વિષય ચિંતન બંધ કરી, અને પંચદશી, વિચાર સાગર, ગીતા પ્રમાણે પંચદશીમાં એ ખાસ કીધું છે કે જો પોતાના ઓમ પ્રણવને સતત એ કરીએ ને, ઓમ પ્રણવ કરીએ ને, એટલે બાકી બધું મન અમની બની જાય. પ્રાણાયામથી મન બની જાય છે અમની. હવે મનના રાજ્યનો આપણે કિલ્લો જે છે ને તોડી પાડવાનો છે. તો ક્યારે તોડ્યો કહેવાય મનોરાજ્યને? દ્વૈતો બંધ થાય ત્યારે. એટલે બધા જે શાસ્ત્રો છે, તો બધા શાસ્ત્રોની અંદર જ્યાં શબ્દોમાં અને લખાણમાં આવે છે, શાસ્ત્રમાં વાત આવે છે, ત્યાં વ્યવહારિક, પ્રાતિભાષિક અને પારમાર્થિક ત્રણેય સત્તા એની અંદર હોય છે. પણ વાસ્તવિકતામાં જીવ અને ઈશ્વરના ઉપાધિ ભેદ છે. એ બધા એમ બતાવ્યા છે કે ભાઈ આ માયાના કારણે ઈશ્વર છે, અવિદ્યાના કારણે જીવ છે. હવે જીવ જે છે એની અવિદ્યા નીકળી ગઈ, તો પછી માયાની ઉપાધિ એને રહીને પોતે ઈશ્વર બન્યો. નોખો તો કોઈ ઈશ્વર છે નહીં, ઉપાધિના કારણે નોખો બનાવ્યો. તો જીવ અને ઈશ્વરની અવિદ્યા અને માયા એ બંનેની અલગ અલગ ઉપાધિ છે, એવું માનવું પડે આપણને. હકીકતમાં અવિદ્યાનો પડદો તૂટે અને જગત મિથ્યા થયું એટલે માયા એ પોટકું બાંધીને બંધ થઈ જાય, એકે રહેતું નથી. આ વાસ્તવિકતા એ છે. પણ છતાંય જીવ પોતાના પુરુષાર્થથી જ્ઞાન પ્રાપ્ત કરી લીધું અને અવિદ્યા ગઈ, તો આપણને જીવાત્માને લાગે કે મેં મને ગોતી લીધો છે. બસ પછી માયા જે છે, ઈશ્વરની ઉપાધિ છે, એની નિવૃત્તિ કરવા માટે જીવ સમર્થ નથી. પણ જીવ જ ના રહ્યો, તો પોતે ડાયરેક્ટ પરમાત્માને ગોતી લીધો છે. મતલબ શું થયો? તે અને હું જીવ, તત અને હું જીવ, ત્વમ, બંને પદાર્થો નું શોધન પૂરું ના થાય, બંનેની એકતા ના થાય, ત્યાં સુધી મુખ્ય જે અર્થ છે પ્રાગટ્યનો સ્વયંભૂ હું બ્રહ્મ છું એ સમજાતો નથી.
એટલે માયાની નિવૃત્તિ કરવા માટેની કોકને રહી જાય છે. અવિદ્યા નિવૃત્ત થતાં માયા ઓટોમેટિક નિવૃત્ત થઈ જાય, પણ છતાંય બધાને ના પણ થાય તો માયાને નિવૃત્ત કરવા માટે ઈશ્વરની ભક્તિ, એ ભક્તિથી ઈશ્વરને પ્રસન્ન કરી પોતે જ પોતાને જે આવરણ રહિતની પોતાનું સ્વરૂપ છે એ માયા રહિતનું પોતાનું બનાવે. પણ ક્યારે હું અને તે એક થઈ ગયા અને સતત પોતાને આપણે પોતાના રૂપમાં પકડી રાખીએ છીએ ત્યારે આ વાત શક્ય બને છે. ભગવાન સચ્ચિદાનંદ ભગવાનની જય.